નીરવ અરવિંદભાઈ. પટેલ નીરવ. ઓકે, ક્યાં રહેવાનું તમારે? ગામ આનંદપુરા. આનંદપુરા કંપા. કઈ જગ્યાએ આવ્યું બાયડથી? આ કેટલા કિલોમીટર? 12-13 કિલોમીટર. 12-13 કિલોમીટર. અહીંયા ક્લિનિકે આવ્યા આપણે, તો તમે શેની મેડિસિન લેવા આવ્યા હતા? આપણે હેરફોલ ને ડેન્ડ્રફનું. બરાબર. કેટલા સમય પહેલા આવ્યા હતા? 10-15 દિવસમાં. કેવું છે અત્યારે ડેન્ડ્રફ ને હેરમાં તમને? આમ પહેલા કરતા હેર ફોલિંગ હતા એ બધા ડેન્ડ્રફમાં કેવું છે તમને? ડેન્ડ્રફ તો જતો જ રહ્યો છે. જતો જ રહ્યો છે. સરસ સરસ. અને વાળ તૂટતા હતા ને એ બધું હતું એ બંધ થઈ ગયું. કેટલા %? સારું લાગે છે? 100%. થેન્ક યુ. પહેલા કરતા વાળ સારા લાગે છે ને હવે? કોઈ આડઅસર લાગી તમને આપણી ટ્રીટમેન્ટમાં? કોઈ આડઅસર નહીં. હું તો એમ કહું છું કે હોમિયોપેથિક એકવાર લેવી જ જોઈએ. લેવી જ જોઈએ ને. થેન્ક યુ. પછી કેવું લાગે આપણી પ્રોડક્ટ ને બધું? આપણું જ વસ્તુ વાપરો તમે? ઓઇલ ને બધું લગભગ આપણું જ વાપરો? શેમ્પુ ને બધું? હા. આપણું જ વાપરો છે ને? સારું લાગે છે બધું? સારું લાગે છે. સરસ સરસ. હોમિયોપેથિક ટ્રીટમેન્ટ હેર ફોલિંગમાં લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લેવી જોઈએ. થેન્ક યુ.